સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન CR પાટીલના હસ્તે કરાયું હતું. સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે 10 થી 12 જાન્યુઆરી સુધી આયોજન સીટેક્સ ઇન્ટરનેશનલ એક્સપોનું સરસાના સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય આયોજન કરાયું છે. આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. એમના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાળા અને એમની ટીમ દ્વારા જે ચેમ્બરની પરંપરા રહી છે એ મુજબ 11મા સીટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે. આ એક નવી શરૂઆત છે. નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને. એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય. એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે. મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે તે વર્ષોથી થતો આવ્યો છે. આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે, લોકોને એનો ફાયદો થશે. લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે, પોતાનું પ્રોડક્શન પણ વધારશે, પોતાની કોસ્ટ પણ ઓછી કરશે. એના કારણે શહેરને પણ ફાયદો થશે, લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે.